સાર નાખું બલભા. સાર નાખી છે હા તે સાર નાખ છે તને તો કોઈ હગું નહીં કરાવે લ્યા ઓટો જ રહેવાનો તું તો આખી જિંદગી. બસ બસ બાલે હો આટલું બધું બોલવા નહીં આવતું અમે હજી જીવતા છે એટલે ચમ મેણા મારો છો મારા છોકરાને. અરે મેણા નહીં મારતા વાના જોડે જોડે ગોમાં બધા પૈણી ગયા. અરે તોય આવડા નહીં પૈણે આ તો હજી નાનો છે અને હજી અમે હાજા છે એની ઉંમર થાય ને એટલે અમે પૈણાઈ ગયા. અરે બળબા તમારે ગોમું જોવું હોય ને તો જોઈ આવો. આલા પેલા પૈસા છોકરો વાનાથી જાણો તો એને હગું કરી નાખ્યું છે. હવે એ તો એને વાત કરે છે કાકો થતો તો તે હગું કરાવી દીધું. તમે થોડો મોટા ભા કરાવજો હગું ચમ નહીં કરાવતા. હું શું લ્યા તમારા છોકરાને હગું કરાવી લે તમારે ઘરમાં કરાવું એના મૂકી હગું. તે જરૂર નહીં વાત કરો છો અમારે ઘણા હગા આવે છે અમે હાલ ના પાડે છે ચમ કે છોકરો ભણે છે એટલે. પણ તો નહીં બળબા મને ખબર છે તમને હગું ચમ નહીં થતું આનું. ચમ નહીં થતું એટલે એટલે હમણાં હું ક્યાં તો તમે હોય ઉભા નહીં રહો હમણે. અરે કોઈ નહીં તમે કહી દેજો ચમ હગું નહીં થતું કહેજો ખાલી. અરે તમે પેલે કઈ વાત કરી હતી હગાની ચમ તૂટી જતી એને ચમ પહેલથી જ ના પાડી દીધું કે હગું નહીં થાય. અરે એને ચોય નથી અરે પાડી ના પાડી હતી મને ખબર છે ને. મી ના પાડી હતી તો વાત કરો છો. એટલે તમે તો ગમે એવું જ કહેવાના કે મેં ના પાડી પણ ચોથી ના આવી હતી તમારે. હાલે આજે અમે જોવાય નહીં જાત ચોથી ના પાડી છીએ. પણ એ તો હોય કણા તક જોવા. તો આયા તા વાત કરો છો મને નતું ગમ્યું મેં ના પાડી દીધી પણ આ બધી તમારે તો પંચાયત કરવાની આવે છે મારા છોકરાને હો હગું ના થતું તમારે તો આ બધું કહેવાનું આવે છે લે. અરે પંચાયત હું નહીં કરતો હું એમ કહું છું કે હવે પૈણાઈ દે બાપડો સા નાખે છે નહીં દેખાતું તમને. એ નાકે સાર તો લે હું નવે કરે ખેર મજૂરી ના કરે છોકરો. અરે મજૂરી તો કરવાની હોય પણ હાવખા આવી ના હોય. તમારા ઘોડા જેવડા થયા ને રખડી સી વાત કરો છો અમારે તો ખેર મજૂરી જ કરે છે કી. અમારે તો પૈણી ગયા પણ પગાર રખાતા મોટા થયા પણ પૈણી તો ગયા છે ને. તો શું હાલી સી પૈણી એ ઘર કરીને રહ્યા તમને શું હાલ્યું લ્યા. શું આમાં કશું ના હાલ્યું એ બધું તમારે શું એટલે પણ તમારે તો ઓટો ફરે છે કે. એટલે પણ હોકી પડતો તમારે તો આ બધી પંચાયત કરવાની આવે છે પંચાયત તે આખા ગામને કરો છો. અરે આ તો કીધું બડુપા તમારે પાડે એટલે કીધું છે. ના કહેવાનું મારા છોકરાને કશું તો ઉંમર થાય ને એટલે અમે પૈણાઈ ગયા સોનમાને હેડવાન કરો ના ના આખા ગામની પંચાયત એકલી કરવી છે. અરે ઉંમરની વાત જોઈ રહ્યા ને તો ઉંમર બાય નીકળી જાય એટલી ગુડા હાગું નહીં થાય મને. અલ્યા શરમ કરો બાલે શરમ કરો આટલી ઉંમરે આવી પંચાયત કુટે નહીં હારા લાગતા વાત કરો છો કોકના છોકરાને શું કામ મેણમ મારો છો. અરે બડુપા હું તો શું કહું છું મારતો આવડો છોકરાને તો હું પૈણી દીધો કહીએ. બાલે તમે હેડવાન કરજો અત્યારે ના મારા હાથ ઉપડી જા પછી વાત કરો છો. એ લોકો અમે બંગડી પહેરી ના હાથ ઉપડી જા અમે તાચી રહ્યા. તે પહેરી જો ના પહેરી હોય તો. અરે પહેરવાનું તો તમારે જરૂર છે છોકરો નહીં પૈણે ક્યાં થાય. અલ્યા છોકરો તો પૈણાવો છે વાત કરો છો હગું થાય એટલે પૈણે દે પણ તમારે તો આ બધું કહેવાનું આવે છે. તમે ખોટી હગાની વાત તો ખોટી જોઈ રહ્યા બડુપા. ના તાને કૂતરી અંગાત પૈણે દે એટલે છોકરાને હગું તો જોવું પડે વાત કરો છો પેલું. અરે પણ હોગાની ખોટી વાત જોઈ રહ્યા હોને હગું કોઈ કરાવશે જ નહીં. અરે કરાવશી ગણાયશી હગ કરાવવા વાળા વાત કરો છો. હા તે હગું કરાવશે તો તોડીને ખાવું હવે તો. એટલે ચમ ભાઈ અમારા ઉપર શું કામ આટલી બધી ઈર્ષ્યા કરો લે. અરે તમે ઈર્ષા કરાવરાવો છો મને. શું કર્યું કેજો તમારા ઘેર આવીને પત્ર ફોડી નાખ્યો અમે. હના હાટાના ફોડો તે પત્ર તો પછી ઈર્ષ્યા શું કામ કરો છો ના ના તમારા જેવા આડા હોય ને એટલે જ મારા છોકરાને હગર નહીં થતો નકા આટલી ગયા કહીએ પૈણી જોવત. એ તો વટિયો જ રહેવાનો હે. બાલે તમે અત્યારે નીકળવાનું કરો માતાજીના હવે રીસળી છે. અરે રીસડી તો મારે જેટલા ટકા લ્યા. તમે હેડવાન કરજો અત્યારે નકા કળવું થઈ જાય હવે આયા છો ને એવા રસ્તે હેડી જાઓ. વટિયો બાલે મજા નહીં આવે સાચું કહું માતાની છોકન હો હવે. અરે મજા જોતી નહીં મારે. હેડવાન કરો હેડો હવે હેડવાન કરો નકા પડ્યા છો એટલે જો પાડજો મને. હવે બાલે મોટા છો એટલી ઘણા મોન રાખું છું. અરે પોચ નહીં તમારે એમ કોકી પૈણાવાની. હવે બાલે વધારે થઈ જાય સાચું કહું માતાજી ના હો. કોઈ વધારે નહીં થઈ જતું શું બોલો તમે હોમવામાં પણ પૈણાવો લ્યા. પહેલા મોટો થાય તો હગું નહીં કરવાનું. એટલે પૈણાવશે પણ પૈસા બાબત તમારે શું લેજો હગું કરાવજો હેડજો હાલ પૈણાવો હેડો હગું કરાવો હેડો. મારી વાત તોપલો પેલા પ્યાહીન છોકરો ચોડો છે વના જેવડો છે ઈવના દોરવા જવાનું છે. એટલે પણ હોકી જવાનું રહ્યું વાત કરો છો છોકરો પૈણશે મારો પૈણશે પછી વધારાને બોલાવજો નહીં હોયથી જતા રહો. આમાં તો કોઈ જાવ નહીં પૈણાઈ દો સાચું કહું છું હજી કહું છું વેળા છે. છોકરા આપણે તું જાજે ફોન કરજે બાલે તમે વચ્ચે નીકળવાનું કરજો નકર પછી હું તોકો લે હેડવાન કરો લે. એટલે ધોકો લે એટલે હું લે બળપા ઉપડી જા તોકો તમારા મનને વીરી નાખ્યું હોય કણ. અલ્યા ગોદા નત ગાલો લે નકર પડ્યા છો પેલું માં કામણે. લ્યો પાડી દેજો તાકાત તો પાડી દો. હવે પાડવા નહીં તમને હવે. એટલે તમારાથી હુકો પાપડે ના ભાગે. અલે તમે જે પાછા છે છોકરો તો કુવારો ફરે છે. તો ઘડીક થઈ છોકરો કુવારો જિંદગીથી દસમાં નળ છે મને. જિંદગીથી તો તું મને નળી લ્યા.
એટલે મારો છોકરો ઓટો છે ને એનું કારણ તું જ શી કાળજા આખો દાડે જો હગું પૂછું ઈકલ મારે થઈને કાળમુરા તું પોવાય છે અરે નહીં થવા દે વાત તો આજ પણ કાલે નહીં થવા દઉં તારા છોકરા હગું તો હું તું એ જોતો રહી જાય છે તારા આવતો ઉનાળો આવતા જો છોકરો ના પડીને આવું ને તો ગોમબારી નીકળી જાવ છે મારે અરે નીકળી જા જે હાલથી નીકળી જા હગું તો અમે નહીં થવા દઉં હું તું જોઈ લે છે તારે જોવું હોય તો આવતો ઉનાળો આવતા છોકરો મારો પૈણી ચેલો હશે એ તો હું જોઉં છું ચોકન તારું હગું પૂખાય છે જ્યાં ગમે તે પૂછો પણ તને નહીં ખબર પડવા દઉં એકન જાણા વહુ આવશે ને પોણી પડશે ને તાણે તને દેખાય અલ્યા પણ પેલા મુહૂર્તમાં હગું તો થવા દે હજી વહુની વાત જોઈ રહ્યો તું એ બધું તને કહેવાની જરૂર નહીં હગું થઈ ગયું છે મારે હેડે હવે હેડવાન કે ચોકન થઈ ગયું લ્યા નહીં કેવું હવે મારે નહીં કેવું અલા નીરા થયું છે ને તો નહીં રાખું હું અલા જઈને છેડી કન જાય ઘરનું ભાડું પાછી પણ તારું હગું તોડાય ખબર હોય તો તાળી કે અરે ગમે પડી જાય તો ગમે તે થઈ નહીં પડે ચોય કોઈ કેવું જ નહીં આ તો મુક પાઈ દે ખબર પણ ગમે કોઈ તે કરી કેવું પાડી દે ગોમાં તારા જેવા કોળિયા તો નહીં કેવું તું કોઈ કે ના કોઈ હમણાં હજુ ખબર પડી જાય તારા છોકરાને તો હગું કર્યું અલા ઓટો રે હે આખી જિંદગી હારું હારું હો ખબર પડી જાતી હા ના એ છોકરો પાડે કહેતા નથી ચોકથી હગું હારું હગું પડશે ને પૈણાવો પડશે તાણા આવા કોળિયાને મુઠમ ખાખડા આવશે હગું તો ચોય જોયું નહીં કહી દીધું છે જોવું પડશે ચોક ચપલા શેપટ ઉડાડી છે શેપટ ના ઉડાડી નવા લઈ આલો હા કા લેજે ગડજે 10,000 છે અલ્યા જો જબરજસ્ત યાદ આવી ગયું છે હલો હા ફૂલબા હા કીધું આપણે બાલાઈ ટ્રેક્ટર કર્યું છે તે બજારમાં વરવા જવાનું છે હા કીધું તેમ એટલે હું કીધું વિહરાઈ ગયું હોય તો કાલે હોદના નીકળે ને તો કીધું તમારે ડોશીને હા તો બરોબર લગવડ કીધું ના કીધું ફોન કરવા જો હા એટલે ફટાફટ બાલાઈ ઘેર આવો એ સારું ગણે કમ્પ્લીટ પકડ પેહઈ આવો માલે આવો જાજે પાણી ફરતે શું કહું છું હા અળિયમ ખાવા પીવાનું ભૂલી ના જતા પાછા અરે ના ના ખાવાનું તો કોઈ નહીં ભૂલે પણ માલય હા આ શું ખબર છે આ કંકુતરી ને બધું હલવાઈ ગયો તો ને તે અવાજ બેસી ગયો છે એટલે આ તો અવાજ બેસી ગયો એટલે કેવું પડ્યું હા આ પાણી બદલાય કે ઓ હોય હા કીધું પૈસા લાયા ઓ લઈને જ આવ્યો છું હા સ્પેશિયલ તમને હાલવા જ આવ્યો તો માલય હા. હાલ તો કોઈ ના માગવત પણ આ છોકરાને વિવાહ છે ને તે હાલ કોનો પોકેવો નતો પૈસા તો મારે કઈને જ હાલવા હતા પણ આ શું ખબર હું કીધું એડમ ભાવ ચડે ને એટલે વેચીને આલું એવું છે પણ એડમ ભાવ ચડ્યો જ ના લ્યો હા માલય દાડે પાડે ઘટતો જાય છે એને ભાવ તો એટલે મારે તમે પૈસા આલવાના હતા પસંદ કીધું હડો તમે ઓછા તો ઓછા ભરાઈ દીધા એવું છે હો એટલે આપણે 40,000 પૂરા લાયા છો હા 40,000 પૂરેપૂરા જ લ્યો હા તો બરાબર હો માલય માગવા જ નતા પણ આ તો શું કે વિવાસી એટલે ના ના ભાઈ વિવાહ હોય એટલે પછી તમારે કોઈ કહેવાની જરૂર ના હોય અમારે હાલવા જ પડી હા માલય હા આપણે બાલય ટ્રેક્ટર કર્યું છે તો વરવા જવાનું ખબર છે ઓ ખબર છે આયા તો તમે કહેવા તો હવે મન વિહરી જાય છે જેમ કે આ બધી અળીઓ પોકી એટલે હા એટલે કશો વાંધો નહીં હા હું શું કહું ખબર હે? હા હું ઘેરથી પૈસા લઈને આવું મારે થોડું બજારમાં કોમ છે એવું છે હા તો ઘેર જઈને ફટાફટ આવો હા કશો વાંધો નહીં આવજો હા રાહુલ હા ગણ્યા નહીં ગણ્યા જણા ની તો માલ ગણીને જ લાયા છે કાકા હા વિવાહ મારા છે અને તૈયારી ના થઈને આવ્યો જો કે મરચીઓ અલ્યા હવે મરચ્યું તો પેરી લો, લ્યો. લો. મારું બધું ગોમમાં આવડો છોકરો પડી છે પણ આ ગટે હમું કોઈ તાકી નહીં બોલો હવે શું કરવા દઉં મારે કોઈ મનમાં એમ નહીં થતું હોય કે લા ગટે બાપડા કુવારા ફરે છે તે હગું કરાવવા કોઈ તાકતું જ નહીં અમારું આમું તો લગી જીવ બાળતા નહીં બોલો કાકા આપણે બજારમાં ઉતરા ને એવા જ મને પેલા 10,000 આલી દેજો એટલે 10,000 એટલા બધા હું કરવા તારે કાકા 10,000 માં મારે લુકડા બધું નહીં લાવવાનું 10,000 માં તો કેટલા લુકડા આવી લ્યા એ તો હું મારી રીતે લાવી દેયો હેડો પાછા
અલ્યા તારી લે રાહુલિયા અલે મુરત પર ઓલા શકન ચો થોય છે આપણે કાકા ઓના સેકન્ડ લઈને નહીં જાવ આપણે ના નહીં જાવ આપણે કોઈ ખારું મોડા ધકન તો સાલે આ તો ઓઠો છે મુરત માં ઓઠાના શકન લેવાતા હશે ના નીચે આવીશ બોલે આવીશ હતે જા પેલા બેહી બાજરી માનતો ના થાપો ચો પાડી ગયો લે આરો રાહુલિયા આટલા ઓઠ્યા તોય બોલો બેટા બેહી હા માનતા ના લે ધારે ચો હાંતા દાદા આ પેલી લુ આવે છે તે થોડા સોયલે ઉભા રહ્યા અરે ના બેહી હંતા તા કોકી ના ગટાઈ નહીં હાંતા કોકી કોક હતું કોકી એટલે પણ ગટાઈ ઠુહા ના છોડો પણ આ તો પેલું કંટ્રોલ લેવા જાતા તમે અરે બેહી બકાવસ તમે મને ચપ કંટ્રોલ લેવા જતા હતા આટલા બધા પૈસા લઈને જતા હોય હા કોકી અરે પણ ગટાઈ યાર તમે ઠુહા ના છોડો એક તો અરે હાસુ લ્યો ભૂલી ગયો હું તો શું ભૂલી જતા તમારા છોકરા મુરત ઘટાઈ વરવા જોશો ને હા ઓ વરવા જોશો હા બોલો ને વે ગટાઈ બોલો કે ભાઈ હા અરે બોલો કે આજુ ઓ આલ્યા વરવા જશે અભી મારા અબ્બા છે કને કીધું ગટાઈ તમને ભાઈ હાસુ કેવરાવી છે ને તો ગટાઈ એટલે કેમેરા બુત તું અમાર હા. પણ શું ખબર ભૂલી ગયા અરે ભાઈ ને ભૂલી ગયા હા ગટાઈ તમે જ જો કેમેરા તમે હંગાતા આવો છો ના આબુ છે હવે કેવરાવી છે ને તમે કહેજો અમારે કોક હશે એટલે મેં નહીં કેવરા વાત કરો છો યાર તું શું મારો રાહુલિયા કાકા એનો કેન્સલ રાખ અહીંયા પણ હવે શું કેન્સલ આ બધું તૈયાર કરીને મેલું ટ્રેક્ટર વાળો બધાને કહી દીધું છે ફોન કરી તો કાકા એક કામ કર ગટુબાનું બોતીનું બાથરૂમ નાખી દે ના ઉપર મારા જોડે એક આઈડિયા છે આઈડિયા ગટાઈ આબુ છે તમાર હવે હટજો પણ આવો તો ખરા હા. પણ ટ્રેક્ટર ના ડાલા ચડે બેહવું પડે અરે તમે તો ટ્રેક્ટર માં ખાલી લ્યો તો ચાલશે એટલે ગટાઈ હા. શેઠે બેહવાનું બધાથી અલીગઢ જેટલું વારો ને એટલું ઉપર જ બધું ટ્રેક્ટરમાં તમારે મેળવું પડશે મિલ્યો મેલ્યા હવે પૈસા લેજો ને ઘટે પૈસા જ કોઈ ના લેડો હલો ઘટે હમારે એનો કી લે ચાલો છું અમારું છું યાડિયા તારના ઓમથી ઓમ ને આ વાળથી પીલી વાળ ને પીલી વાળથી આ ભાઈ આઈ જા બેહાઈ હા આઈ જા બાલય હા લાવજો હું લૂસી દઉં જોડો ચાલુ કરજો ટ્રેક્ટર ચાલુ કરો વાર નહીં કરવી આપણે અરે બેહાઈ પણ થોડું બજારમાં જવાનું છે સારું લાગવું જોઈએ ના સારું તો લાગવું જોઈએ માલય કેટલે રહ્યા એ બેહાઈ હા. આ શું છે ગેર પાડતે શીખી છી ચાલુ થાય બેહાઈ અરે ભાઈ ઉતરજો ઘટે તમે ઉતરજો ઉતરો મારા કોઈ છોકરાના વિવાસી અરે બા ટ્રેક્ટરમાં સડી જાશો ગટે તમારે મારા ટ્રેક્ટરમાં નહીં સડી જવાનું પૂછ્યા વગર લ્યા એટલે કેમ બાલે નવેનું છે ઉવે એટલે આ વાત કરો બે લાઈન લઈ આવો એટલે રમકડું લાવવાની તાકાત નહીં બે નીચો વાત કરો હા બાલય કશું નહીં લે આજ તો તમને ખબર તો છે દાદા ખબર છે પણ બેહાઈ એમને ના સડી જવાનું ઘટે શું કેમ સાધનમાં સડી જો છો આ જવાન નહીં જવાન તો છે પણ ડ્રાઈવર હાર્યા છે હડો તો ચાલુ કરો હડો બે જો તમે ટોલામ સડી બે જો ટોલામ દાદા ટોલામ યા માલય કેટલે રહ્યા એક તો માલન કીધું છે ઉવે આવી તો સારું છે હટ હું પૈસા લઈને આવું ચાપ કરી રહ્યા હવ કમ્પ્લીટ આ બાજુ તો માલય થોડો ટોલામ બેહી જા આખી રીતા મુરત કટાયેલું છે ખબર નહીં પડતી સડી જોઈ છે માલય કેટલી વાર કરી લ્યા બેહાઈ આ થોડું મોડું થઈ ગયું કોમ હતું ને એટલે ટાટું ટાટું કેટલી ઘણા બોલશો લેવાનો ટોલામ છોડો હવે એ તો લઈને જ આપું સામાન તો વધારે મોડું થવાનું છે કર તમે બેસજો માલય હા રામનું નામ લઈ અને હેડવા ગયો
જય શ્રી રામ. હા પકડી લેજો. અરે પેલા નાતો તો ભય ના પડે. જવા દે. બાટી મેહુલ તું છે ને ચિંતા કરે નહીં. તારા આખા ગામમાં કોઈનું વરગોળું ના થયું હોય ને એવું વરગોળું કરવું છે. ના ના આજકાલના મારા વર્ષે માણસો મેણ મારી જાય છે. તું ચિંતા ના કરતો હો. બધું વાટો કી કાકા. કોઈ વોટો નહીં કે હવે તારા વિવાદો ખાલી એવા કરવા છે ને ત્યાં આખું ગામ ખબર ના પડી જાય. ઉવે પણ બે ઊભું રખાયો. ક્યાં બળુપા વાઈટ જોઈ રહ્યા છો? શું કે બેહી રહ્યા છો? અરે પેહાઈ તમને આર્યું ટ્રેક્ટર કરતા આવડ્યું, બીજું કોઈ ટ્રેક્ટર જ ગામમાં ના મળ્યું. અરે એટલે બળુપા ટ્રેક્ટરના ઘણા ફોન કર્યા પણ બા લઈ નરવાતા કીધું હેડ ગયો. એટલે બેહાઈ તમે વાયને કીધું એ મને પહેલા કીધું તો હું ના આવત હોય ઘર. એટલે ચમ પેલા આપણા હવે ઘરના સીધા કેવું પડે કે ના બેહાઈ ઈરે આવતા ને તો મારે નહીં આવું. શું વાત કરો બા લઈ? બસ પેહાઈ આર્યું ટ્રેક્ટર આવતું હોય તો બહાર આવવું નહીં. આ ટ્રેક્ટરમાં ચમલે બળુપા ઉઠ્યું વળી. નહીં આવવું વળી. ચમ આ ભમરાના ટ્રેક્ટરમાં માર નહીં બેહું. અલ્યા ભમરાડો તો તું સી હું નહીં યાર ત્યાં તો ઓટો ફરા છે. તું ઓટો ઓટો કરે ને કે હાલ મને પડ્યો હશે મને. અલ્યા પડવાનું તો વાત જ કરી નહીં. વાના કોને કીધું લે બેહાઈ તમે? અરે બા લઈ શું કે બખાડો કરો છો? અરે આપણા હગા છે બરાબર, આપણા ઘરના છે. એ તમારા મારા નહીં. અરે પેહાઈ હું તો શું કહું છું ખબર છે? આ ટ્રેક્ટર કર્યું છે ને ચોય ચોકડે એમ ના હાર્યો. એટલે બેહાઈ આટલા દાડા તમે તો ચોકડે પડ્યા. હા અને આ ભમરાડો છે ને તો હું ચોકડે નાહી ગયો. ભમરાડો તું હશે ને તારો હાથ પેટી ભમરાડી છે. દાદા ખાલી રે તું ભમરાડો નથી તાણી તને ખબર તો છે. હાલ તરત અહીંયા પણ બળુપા શું કેમ લેવો કરો છો? અલ્યા પણ બેહાઈ તમને ટ્રેક્ટર કરતા નહીં આવડતું. આ વાના પનોતીનું શું લે આ ટ્રેક્ટર કર્યું અલ્યા છે? બેહાઈ તમને માણસો કરતા નહીં આવડતું. આ બુંજીને હુલ્યા લીધી સંગાત. અહીંયા બાલે શું બોલો છો? એટલે હું બોલો શરમ આવે કે આવતી? ઓય મારા છોકરાનું વરવા હેડ્યા છે બધો આ તમે બેવ બખાડો કરો છો. અરે બેહાઈ તમારા છોકરાને તમે ભલે ઓરવા હેડ્યા. આ પનોતી આવતો ને અંગાત તો મારા નહીં આવું. અરે બેહાઈ શરમ તો આ કાળ મોટાના આપવું જોઈએ. અલ્યા આપણા બધા ભાઈઓમાં સૌથી મોટો છે તો કોઈની મારા છોકરાને શું ખબર છે? કોઈની કે ઓટો મરશે ના તો આવો નવો ઓટો નોટો રહે. એ બાલે આવું બોલ્યા હતા? ઉવે અલ્યા વાટો લે બાપડો જુદા તમારા છોકરા જેવડો છો છે તો આજે હું જે હગું નહીં કર્યું લે. પછી ઓટો બળુબા એટલે મને હાથ ઉપર આવડે છે પાછો નહીં આવતો એમ નહીં. ક્યાં રી ચાંદી છે તારી ખબર બે નહીં. બળુપા આવડી એ ગટિયા હું છું. આ બે બાચ્યા માલે બેહાઈ શું તાચી બેહરી લડાઈ છે સોળા સોળાવ કી હોય એ બળુપા પિક્ચર જોરદાર જોમ્યું છે હો આઈકન. ના લડો તમે તારો લડો. બેહાઈ અમે આવજો. શું છે ગટાઈ સોળો? હા સોળવાનું ચો કરો સોળાવો કી ઈ ના આવડે આપણને. એટલે શું ના આવડે કે ગટાઈ સોળાવો કી મારા છોકરા વરવા જવાનું છે તો સોળવું પડશે. એટલે સોળવું નહીં તમે સોળાવો ખાલી ના. એ બળુપા એટલે બાલે સોળો કે લ્યા આ બે શું આવી ચસલ થઈ હતી બે લડવા બોલ્યા. બળુપા શું ખબર હોય મો ટોકો લાવો. લેતા છોકરા જ માંથી ટોકો લેતા પાડી દો હાલ તરત આપણે. ઓ ટોકો લાવો તો વાત કરી છે તારે પૈડવાનું છે ને વરવાનું છે પણ આપણે પહોંચી નહીં વળતા. સારું કર્યું તને તો પડી લે. તું એ કાળ મુટા તું અંગાત આવીને તો હું નહીં આવું. એટલે કાળ મૂતો તો તું સી મરી જા ચોક ગાઈ માંથી. એટલે તું મરી જા તારો પાર આવે હોયથી. કાયમ થી તું નળી છી મારા છોકરાને હકુ તેમાં નહીં થતું. અરે કદી નહીં થવા દઉં તારા છોકરાને હગું તો હું. ખુદી થવા જો તારા જેવા તો 70 આયા ને 70 જતા રહી. બેહાઈ તમારે જવું તો જો હું આના અંગાત નહીં આવવાનો. આ હેડે બાલય એ આબરૂ શેક નહીં તમારે. ના મારા આબરૂ નહીં રાખવી હવે કોઈ નહીં. એટલે પણ મારા કોઈ વિવાસિત તમે બે શું કેમ લડો છો? હા પ્યાય આજ પછી સાન મને બોલાવા ના આવતા કહી દીધું. હારે આવતો હોય ને તમારે ઘેર તો મને ના કહેવાનું. બેહાઈ તમે આને કીધેલું હોય ને તો મારે ટ્રેક્ટર નહીં કરવાનું તમને કહી દીધું. એટલે પણ કાંઈ પીડા ફરતા શું થયું તમે બેન? અને હવે જાવું હોય ને તો જો હેલ્યા છોકરા નહીં જાવું.
અલ્યા બળુબા મારું હરવાનું છે એ એટલે વાપરો કે કાકા કશો વાંધો નહીં આપણે 3 જણા જઈએ વાગન કાકા તારા પરથી બી દાછડી છે જ મને ઉતલે પોતે એ ઉતાર્યા છોકરાઓને ભાઈ ભાઈ લ્યા હા હાલો માલય હવે શું વાત કરું તમે ત્યારથી જેવો હેડ ને એવો જેવો ચોપ્યા ને એવા આ વાઢાના શકન થયા છે અલ્યા ગટિયા હું તને ના પાડતો તો હગત ચમ થયો અરે ફે મારતા આબુ પડે કે મારા છોકરાનું વરવાનું હતું અને તારા શકન એવા લડ્યા છે ને તે પેલા બાલે કેસ્ટલ ની પાછા ગયા બળુપા ઘેર ગયા કશો તો નહીં આપણે છીએ કાકા ઉભા રહો આઈ બાબા યાર ગટિયા તું ક્યારે સોડો મોડો તારા શકન ના લે હોય આખા ગોમના શકન હારા પણ તારા નહીં હેડ વાતે અને બે પાટણ ચલા દે દા હા ગટિયા સપ્પલ પડશે હવે હતા ને તું ઘેર જા હા ઘેર જા કાળ બુઢા તારા શકન લે હોય બે હવે હું શું કહું ખબર છે હવે પેલા બેન રાગ કરાવીએ આમ ભાઈ કાલ જાહ અરે માલે હવે ઈ થાય કે આ વળવાતે લડ્યા બે જણા આ ટ્રેક્ટર લઈને એક પાછું જોડે ક્યાં જતો રહ્યો હવે હું કના લઈને જાઉં એટલે હવે બે આજના બેન રાગ કરાવીએ આખું કુટુંબ લઈને વરવા જવાનું હતું કુટુંબ જ બે રહી ગયું અને કાકા હેડ હેડ ભમરાળા રાગની થાય તો શું બોલે છે માલે શું બોલે છે એટલે એને પૈણવાનું છે તો બોલવાનું ફોન નહીં ક્યારે હેડ જો હવે રાગ કરાવવો પડશે હોય હાડો